હું દરેક જગ્યાએ દરેક સંઘમાં જ્યારે પણ ચતુર્માસ કરું ને ત્યાં આગળ એમ કહું કે તમે ફેસિલિટી આપો, સુવિધા આપો, તો લોકો આપોઆપ પૈસો આપશે. પણ સાહેબ કોઈ લાભ લેવા વાળો નથી, હવે આપણે શું કરીશું? તો કોઈ ના આવે. સમજી ગયા? એવી રીતે તમે તમારી સર્વિસ નું લેવલ ઉપર લાવો એટલે આપોઆપ સંઘ શું કરશે? તમને વધારે પ્રોત્સાહન આપશે. એક દાખલો આપીને વાત પૂરી કરું કે કેટલાક સંઘોમાં વૈયાવચ ખાતાના કબાટ છે, મુંબઈમાં, ક્યાંક અમદાવાદમાં પણ. હવે 12 મહિના વિહાર ચાલુ હોય એટલે 1-2 શ્રાવક એવા નિમેલા હોય, એ બપોરે સવારે સાંજે ગુરુ મહારાજની પાસે જાય, વિનંતી કરે કે સાહેબ કંઈક લાભ આપો, ખપ આમાં ત્યાં વૈયાવચની સગવડતા છે. એટલે ઓલવેઝ અમે ના પડે ભાઈ કાંઈ ખપ નથી, ક્યાં પોટલા બાંધીને લઈ જવાના, એટલે ના પાડીએ. તો એક ભાઈ એવા ભક્તિવાળા હતા ને, સાહેબ એક કામ કરો ને, અમારી રિક્વેસ્ટ છે કે અમારા કબાટમાં લગભગ 250 આઈટમ છે. કેટલી છે? પણ કંઈ આપને ખપ એવી કોઈ વસ્તુ ન હોય તો જરા સજેસ્ટ કરો, એટલા માટે પણ પધારો. શું કરીને લઈ જાય અમને? આ સેલ્સમેનશીપ. અને અમે જઈએ, હું જાતે ગયો છું, અને અમે જઈએ એટલે કાંઈ નહોતું જોઈતું ને ના પાડતો તો 10 આઈટમ લઈને આવ્યો હોઉં કે આ તો કામ લાગે એવું છે, આ તો કામ લાગે એવું છે, આ તો ખપે એવું છે. અને એ સંઘની અંદર પછી પરિસનામાં વૈયાવચની જે ટીપ થાય ને એ લાખો રૂપિયામાં થાય. કેમ? તો કે અહીંયા આગળ વૈયાવચ ખાતું જાગતું છે, લાભ મળે છે. અને પછી આગળ વધીને એ જ વૈયાવચ ખાતું વ્હીલચેરના ખર્ચા પણ આપે, ઓપરેશનના ખર્ચા પણ આપે, દવાઓ પણ વરાવે, બધું જ કરે. સંઘ એટલું પૂરું પાડે. કોણ પૂરું પાડે? બધી જવાબદારી ટ્રસ્ટીઓની નથી હોતી, બીજા બધાની પણ હોય છે. એટલે તમે જો આ જેટલો તમારો પરફોર્મન્સ વધારશો એટલું તમારા માટે અને સંઘને માટે શું થશે? શોભા વધારનારું બનશે. અને એવી મારી આ ઈચ્છા છે કે તમે આ રીતે આગળ વધો ને એવા આશીર્વાદ છે.